નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના સિવિલ એન્જિનિયર્સ માટે એક એક્ઝામ અપડેટ. જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2ની જે 16 વેકેન્સીની જાહેરાત હમણાં થઈ છે એનો સિલેબસ જાહેર થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, એના સિલેબસનું આપણે એનાલિસિસ કરીએ તો એમાં આપણને જોવા મળે છે કે જે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ એટલે આપણા જનરલ સ્ટડીઝના જે સબ્જેક્ટ્સ છે જેના ટોટલ 100 માર્ક્સ છે એની એક્ઝામ પેટર્નમાં એના સિલેબસમાં બહુ મોટા ફેરફારો થયા છે. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈ શકીએ છીએ કે માત્ર 30 માર્ક્સની અંદર મોટા 5 સબ્જેક્ટ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, અર્થવ્યવસ્થા અને ભારતનું બંધારણ. આવા મોટા 5 સબ્જેક્ટનું વેટેજ માત્ર ને માત્ર 30 માર્ક્સનું થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એનું વેટેજ 10 માર્ક્સનું છે. કરંટ અફેર્સનું વેટેજ 10 માર્ક્સનું છે તથા સૌથી અગત્યનું મેથ્સ અને રીઝનિંગનું વેટેજ ક્લાસ 2માં 30 માર્ક્સનું થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, અને મેથ્સ અને રીઝનિંગમાં પણ હું તમારું ધ્યાન દોરું, તમે ધ્યાનથી જોજો કે રૈખિક સમીકરણ, એના પછી વિદ્યાર્થી મિત્રો આ આખું જ્યોમેટ્રી ભૂમિતિ એડ થઈ ગયું છે. રેખા, ખૂણાઓ, સામાન્ય ભૌમિતિક આકૃતિઓ, સાદી કે ત્રાસી સમાંતર રેખાઓના ગુણધર્મો, ત્રિકોણ, પાયથાગોરસ, ચતુર્ભુજ, બધા જ જ્યોમેટ્રીના જે ભૂમિતિના ટોપિક્સ છે એ આપણા મેથ્સ અને રિઝનિંગમાં એડ થઈ ગયા છે, જેના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણના 10 માર્ક્સ છે તથા ઇંગ્લિશ ગ્રામરના 10 માર્ક્સ છે. ધ્યાન એ રાખવાનું છે, ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો ઇંગ્લિશ મીડિયમમાં જ આવશે અને ગુજરાતી ગ્રામરના પ્રશ્નો ગુજરાતી મીડિયમમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જીપીએસસીએ હમણાં લેટેસ્ટ 2-3 આવી ટેકનિકલ એક્ઝામ્સના જે નોન ટેકનિકલ એક્ઝામની પેટર્ન છે, નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના જે 100 માર્ક્સ છે એની પેટર્નમાં આ ફેરફાર કર્યો છે. માત્ર સિવિલ એન્જિનિયર્સ નહીં, બીજી પણ 2-3 ટેકનિકલ એક્ઝામ્સમાં આવો ફેરફાર કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, મારું એવું અનુમાન છે કે જે 2025માં આરએનબી ડિપાર્ટમેન્ટની 96 પોસ્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટની 100 પોસ્ટની જે પ્રિલિમ્સ લેવાવાની છે ક્લાસ 2ની, એની અંદર પણ આ નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના જે 100 માર્ક્સ છે એમાં આવા મોટા ફેરફારો જોવા મળી શકે છે. તો મારી દરેક સિવિલ એન્જિનિયરિંગ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા કેન્ડિડેટને એક એડવાઇસ છે, એક અપીલ છે, એક સલાહ છે કે વિદ્યાર્થી મિત્રો, તમારા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સની તૈયારીને એફિશિયન્ટ વેમાં કરવા માટે તમે આ 60 માર્ક્સ ઉપર ખૂબ જ ભાર આપજો. વિદ્યાર્થી મિત્રો, કયા 60 માર્ક્સ? જેમાં ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામરના 10 એટલે 20, મેથ્સ અને રિઝનિંગના 30 એટલે 50 અને કરંટ અફેર્સના 10. આ 60 માર્ક્સ ઉપર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ભાર આપજો. એમાંથી જ આપણે મેક્સિમમ માર્ક્સ ખેંચવાના છે. તો આ એક મારી સલાહ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ટેકનિકલ સબ્જેક્ટ્સના સિલેબસમાં શું ચેન્જીસ આવ્યા છે એને જરાક જોઈ લઈએ. તો ટેકનિકલ સબ્જેક્ટ્સની અંદર નોર્મલ બિલ્ડિંગ મટીરિયલ, સોલિડ મેકેનિક્સ અને સ્ટ્રક્ચરલ એનાલિસિસ છે, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર છે, ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એન્ડ મેશનરી સ્ટ્રક્ચર છે, સીપીપીએમ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, ફ્લુઇડ મેકેનિક્સ છે, હાઇડ્રોલોજી છે, એન્વાયરમેન્ટની અંદર વોટર સપ્લાય, વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, સોલિડ વેસ્ટ પણ છે, ભલે ક્લાસ 2ની એક્ઝામ હોય, ધ્યાન રાખજો. એના પછી અગત્યનું ધ્યાન આપવા જેવી વાત છે એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને ઇકોલોજી. વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક એડ થયો છે. હા, એ બેસિક કન્સેપ્ટ્સ અને જનરલ મેથોડોલોજી જ પૂછશે, પણ ઇકોલોજી નામનો ટોપિક એડ થયો છે, એના ઉપર આપણે ધ્યાન દોરવું રહ્યું. એના પછી જીઓટેક ફાઉન્ડેશન એન્જિનિયરિંગ જે રેગ્યુલર કન્વેન્શનલ વેમાં આવે છે એ જ છે. જીઓલોજીમાં એમણે ક્લિયરલી લખીને આપ્યું છે બેસિક નોલેજ ઓફ એન્જિનિયરિંગ જીઓલોજી અને એની એપ્લિકેશન શું છે પ્રોજેક્ટ્સની અંદર. એના પછી ધ્યાન આપો, કોન્ક્રીટ ટેકનોલોજી અલગથી સબ્જેક્ટ પાડ્યો છે, બિલ્ડિંગ મટીરિયલમાંથી અલગ કરી દીધો છે. એના પછી આ 16મો પોઈન્ટ ધ્યાન રાખવા જેવો છે, રોડ સેફટી મેઝર્સ, પ્લાસ્ટિક વેસ્ટનો યુઝ શું છે, રિસાયકલ એગ્રીગેટ્સ ઇન ધ ફિલ્ડ ઓફ રોડ કન્સ્ટ્રક્શન. રોડ કન્સ્ટ્રક્શનની અંદર રિસાયકલ્ડ એગ્રીગેટ શું છે, પ્લાસ્ટિક વેસ્ટનો શું યુઝ છે, આ બધી બાબતોના ટોપિક પણ અહીંયા એડ થયા છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જીએમસી આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ના સિલેબસની અપડેટ. તો આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ યુટ્યુબ ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત.